યાત્રાધામ ડાકોરની અંદર 50થી 60 કરોડના ખર્ચે બનેલ આ જે ફ્લાયઓવર છે, જે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજમાં ચારે બાજુ ક્ષતિઓ જોવા મળે છે, જે આપ ક્રાઇમ ન્યૂઝના લાઈવ ડાકોર પ્લેટફોર્મ ઉપરથી આજ રોજ સાંજના 4 વાગ્યાના અરસામાં આપ જોઈ શકો છો કે આ જે બ્રિજની લેન્થ, ક્વોલિટી, ક્વોન્ટિટી શું છે. જી, ક્રાઇમ ન્યૂઝ આપણને સીધા લાઈવ દ્રશ્યો બતાવે છે કે આ જે સ્થાનિક અધિકારી છે, જેણે મેળા પીપળા કરીને કરોડોના ખર્ચે સરકારી ગ્રાન્ટની એક ધારી ઉચાપત કરી, એવું જ લાગે છે કે આ હવે યાત્રિકો આની પરથી જે પણ સ્કૂલ વાહન ચાલકો બાળકોને લઈને પસાર થશે, એટલે એક જીવનું જોખમ છે. ગમે ત્યારે આ લેન્થ તૂટી જાય અને સ્લેબ પણ આપ નીચે જોઈ શકો છો કે 50થી 60 ફૂટ ઉપર આ સ્લેબ પડશે અને નીચે પણ કોઈ પબ્લિક હશે તો એને વાગશે, જાનમાલનું નુકસાન થશે. તો જવાબદાર કોણ? સરકાર આ બાબતે ગંભીર નોંધ લે અને તાત્કાલિક આવા લેભાગુ અધિકારીઓ છે જે ખાલી થોડા કમિશનની લાલચમાં યાત્રિકો અને નાગરિકોના, નાના બાળકોના જીવના જોખમમાં મૂકી દે છે, આવી એજન્સીઓને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ક્રાઇમ ન્યૂઝથી પરાગ પી બારૈયા, ડાકોર.